મામલતદારે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કરી લેખિત જાણ। જનસેવા કેન્દ્રમાં એજન્સીની લાલિયાવાડીથી અરજદારો પરેશાન। મામલતદારે એજન્સીને બ્લેકલિસ્ટ કરવા કરી લેખિત જાણ। જનસેવા કેન્દ્રમાં પ્રાંતિજ તાલુકાના અનેક અરજદારો જરૂરી દસ્તાવેજો અને વિવિધ પ્રમાણપત્રો માટે આવતા હોય છે, પણ એજન્સીની લાલિયાવાડી એટલી હદે વધી ગઈ છે કે તંત્રના કોઈપણ અધિકારીને જાણ વિના ફરજ પર હાજર થતા નથી અને મનસૂબી પ્રમાણે કામગીરી કરતા હોવાથી જનસેવા કેન્દ્રમાં અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે। દસ્તાવેજો અને વિવિધ પ્રમાણપત્રો માટે આવેલા લોકોએ કલાકો સુધી લાંબી કતારમાં રાહ જોવી પડે છે। સવારથી જ મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડતા સેવા કેન્દ્રમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ। કર્મચારીઓની અપૂરતી સંખ્યા અને વ્યવસ્થાના અભાવને કારણે અરજદારોમાં નારાજગી વ્યાપી ગઈ। ઘણાએ કલાકો રાહ જોયા પછી પણ કામ પૂર્ણ ન થતાં વિરોધ વ્યક્ત કર્યો। આ ઘટનાથી સ્થાનિક વહીવટીતંત્રની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠતા અરજદારોએ જણાવ્યું કે કેટલા વાગ્યાના આવ્યા છો તમે બધા? કેટલા વાગ્યાના આવ્યા છો તમે? સાહેબ આયા નથી હજી? ઉપર જઈને આજ શું કીધું સાહેબે? કેટલા વાગ્યા અત્યારે? 12:10 બાકી। 12:10 બાકી છે। કશું કહેતા નથી કે એમની જગ્યાએ બીજો કોઈ આવશે? હા, શાનો દાખલો કઢાવ્યો છો? અરજદારોની રજૂઆત બાબતે મામલતદાર સાથે રૂબરૂ સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવા માટે લખાણ જ કરીએ છીએ। સમય પર એજન્સી કામ કરતી નથી, છતાં તાત્કાલિક ધોરણે તંત્રનો એક કર્મચારી ત્યાં હાજર કરાવીએ છીએ। મામલતદારે તાત્કાલિક એક્શન લેતા હવે આવનાર સમયમાં એજન્સી બદલાય અને અરજદારોને ધરમધક્કામાંથી મુક્તિ મળે છે કે કેમ તે જોવું રહ્યું। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।